નવા વર્ષની ઉજવણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ દારૂનું વેચાણ તો થાય જ છે અને આ વાત ખૂબ સારી રીતે સરકાર અને તંત્ર બંને જાણે છે, જેથી આ વાત નકારી શકાય તેમ નથી। ગુજરાતમાં દારૂના ધંધામાં એન્ટ્રી લેવા માટે બિશ્નોઈ ગેંગ હાથપગ મારી રહી છે, પરંતુ સિંધી ગેંગ સામે તેમની પીપોડી પણ વાગતી ન હોય તેવો ઘાટ ઘડાયો છે। ત્યારે 31 ડિસેમ્બર પહેલા દારૂનો સ્ટોક કરી લેવાનો પ્લાન ઘડનાર બિશ્નોઈ ગેંગના 2 જુદા જુદા સ્થળે ₹32 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો વડોદરા એલસીબી અને તાલુકા પોલીસે જપ્ત કર્યો છે। 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો અને અન્ય રાજ્યોમાંથી વિપુલ માત્રામાં દારૂનો જથ્થો લાવી સ્ટોક કરતા હોવાનો સિલસિલો હજી યથાવત છે। ત્યારે બુટલેગરોની આ મોડસ ઓપરેન્ડી પોલીસ ખૂબ જ સારી રીતે જાણી ગઈ છે, જેથી નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસ અલર્ટ બની ગઈ છે અને તેમને પોતાના બાતમીદારો પણ સક્રિય કરી દીધા છે। ત્યારે વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ ગતરોજ પેટ્રોલિંગમાં હતી, તેવામાં ટીમને બાતમીદાર તરફથી એક બાતમી મળી હતી કે ગોધરાથી દારૂ ભરેલો ટેમ્પો વડોદરા તરફ આવી રહ્યો છે। ટેમ્પાનો નંબર અને તેનું વર્ણન પણ બાતમી દ્વારા પોલીસને આપી દઈ, જેથી એલસીબીની ટીમ જરોદ પાસે ગુપ્ત રાહે વોચમાં ગોઠવાઈ જાય છે અને બાતમીદાર તરફથી મળેલી વર્ણનવાળો ટેમ્પો આવતા તેને કોર્ડન કરી રોકી દેવામાં આવે છે। ટેમ્પો ચાલકને પોલીસે નામ પૂછતા પ્રકાશમલ કિશનલાલ પુનિયા, રહેઠાણ સાચો, રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું। બીજી તરફ વડોદરા તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે રાયપુર ચોકડીથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને એક આઈસર ભાયલી ગામ તરફ રવાના થયો છે। આઈસરનું પાયલોટિંગ એક બાઇક પર સવાર 2 શખ્સો દ્વારા કરવામાં આવી રહ્યું છે। બાતમી મળતાની સાથે પોલીસની ટીમ રસ્તા ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને પાયલોટિંગ કરી રહેલી બાઇક આવતા તેને કોર્ડન કરી લેવામાં આવી હતી। જોકે બાઇક ચાલક પોલીસના હાથે ઝડપાયો, પરંતુ પાછળ બેઠેલો શખ્સ ફરાર થઈ ગયો હતો। આ દરમિયાન દારૂ ભરેલા આઈસર ચાલકને રસ્તા પર પોલીસ હોવાની ગંધ આવી જતા તે આઈસર રસ્તા પર મૂકીને જ ભાગી છૂટ્યો હતો, જેથી પોલીસે ટ્રકની પાછળ તપાસ કરતા 7,01,400નો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। દારૂના જથ્થા બાબતે પોલીસે પાયલોટિંગ કરી રહેલા સુરેન્દ્ર બિશ્નોઈની પૂછતાછ કરતા તેની બાઇક ઉપર પાછળ બેઠેલા શખ્સનું નામ ખાનજી હોવાનું જણાવ્યું હતું। પોલીસે આ મામલે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।